તો ગટ્ટુ જો એના ફ્રેન્ડ હારે મસ્ત મજાની રમતી હતી. હું નાની હતી ને તો હું આમ જ રમતી અને આપણે બનાવવાની હતી મેગી, કેમ કે મને લાગી હતી જોરદારની ભૂખ. મને ભૂખ લાગે ને એટલે હું મેગી બનાવીને ખાઈ લઉં. તો જો મેગી આવી ગઈ હતી, ગરમા ગરમ ખાવી હોય તો આવી જાવ. અને ગટ્ટુને કરી દીધી તૈયાર, કેમ કે મારે એને લઈને જવાની છે હોસ્પિટલ, એની તબિયત નથી સારી. તો અમે નીકળી ગયા, નાના દીકરીને હું અને ગટ્ટુની ચોટી જો નાની નાનીને પહોંચી ગયા અમે સીધા આપણે જગતનાકા દીપ કમલમાં એબીસીમાં. અને જો આપણે લીપમાં જવાનું તો આવી ગયા સીધા હોસ્પિટલ ને. ગટ્ટુ તો ત્યાં બેસીને છે ને બધાના ફોટા પાડતી હતી, એને તો બહુ મજા આવી ગઈ. જો કેટલી ખુશ છે, હોસ્પિટલે લઈને આવી ને તોય રાજીના રેડ થઈ ગઈ છે. અને વારો આવી ગયો તો ભાઈ અમારો તો અંદર ગયા તો આમ જો ડૉક્ટર જેમ કે ને એમ કરતી હતી. તો ગટ્ટુ પહેલી વાર ડૉક્ટર પાસે રેડીને ને તાવ શરદી ઉધરસ હતું ત્યાંથી દવા લઈને નીકળી ગયા સીધા ઘરે. તો હરી પણ આવી ગયા હતા ને ગટ્ટુ જો બે ગઈ તેનો પૈસાનો ખજાનો લઈને કે મમ્મા આ પૈસા બધા મારા જ. મેં કીધું તારા જ છે. અને એને બિચારીને શેડા આવતા હતા, હરી વારે વારે એના શેડા લૂસતા જાય ને એને યારે રમતા જતા હતા. અને એને સુરાય અમે નીકળી ગયા નીચે ને જો બધા ભેગા થઈ ગયા ને બુટીઓ તા કૂતરા હારે જો રમવાનું ચાલુ કરી દીધું. ને પછી અમે નીકળી ગયા બહાર, અમારે જવાનું હતું ચાણક્ય. તો આવી ગયા સીધા બધા ગ્રુપના ભેગા થઈ ગયા, કેમ કે એક દી ભેગા ન થાય ને તો કોઈને હાલે નહીં હો ભાઈ ગ્રુપમાં.